જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, આજે શાંત મગજથી ગણીએ. કાલે તો ઊંઘ પૂરી નહીં થયેલી એટલે બધું ગમે તે થયા કરતું. દાખલો કાલવાળો જે મોકલેલો તે જ, બરાબર. મુંબઈના શાહિદવાળો ખોઈ લો બધાએ. જો મુંબઈના શાહિદે દિલ્હીના સેફને તારીખ 1/4/2015ના રોજ 2,70,000ની ભરતીયા કિંમતનો માલ આડતથી વેચવા મોકલેલો છે. ચાલો, તો સૌથી પહેલાં આ બંનેમાંથી આડતીયો અને માલધણી નક્કી કરવાનો રહે. માલધણી કોણ? માલધણી કોણ? શાહિદ. અને આડત્ય સેફ. હવે આટલું જોઈને પછી છે ને લાસ્ટમાં ચેક કરી લેવાનું કે કયા કયા ખાતા બનાવવાના. એકદમ છેલ્લે જો ઉપરની વિગતો પરથી શાહિદના ચોપડા, શાહિદ એટલે માલધણી, માલધણીના ચોપડામાં આડત માલનું ખાતું, એટલે આડત માલ તો પૂછાવાનું જ છે કોઈ બી હિસાબે, હને. એ આડત માલ નહીં પૂછાય એવું તો બનવાનું જ નથી. આડત માલનું ખાતું. એના પછી બીજું ખાતું કયું કીધેલું છે? સેફનું ખાતું. સેફ એટલે આડત્યો, હને, એટલે અહીંયા બીજું આડતિયાનું ખાતું એટલે કે સેફનું ખાતું. જોઈ લેજો, આડત માલ એમ બહુ નોર્મલ દાખલા છે, પણ એની અંદર બે વસ્તુની ગણતરી થોડીક તકલીફ આપે. એક આખા સ્ટોક અને બીજી ઉદ્યોગ. હા, ચાલો, એક આખા સ્ટોક ને બીજી નામ ભૂલી ગયો, અસામાન્ય નુકસાન, બરાબર. આ બે સિવાય બાકી બધી વસ્તુ નોર્મલી ગણાઈ જ જાય, અને એટલે પેપરમાં આડત માલ જે કમ્પલસરી ગણવાનો બ્રિજ. ઇન્ટરનેશનલ રમવાના છે તમે લોકો? હા, અંડર 19 એમાં જોતો હતો. જો આ મેચ જીતે ક્યારે તે મને કહેવાનું. હારીને આવ્યો ને તો પહેલાં મેચ મારા તમે, હા ને. જીતીને આવે છે એટલું જૂનું રહે તો જીતવા જ પડે. અહીંયા પેલો 11માં એક પોઈરો આનંદ કે કંઈક નામ, એ મેચ રમવા જવાના આવ્યો ત્યારથી મેચ રમવા જવાના જલ્દી છોડ જાય એમ કહી છોડ્યો ને બીજા દિવસ પહેલી જ મેચ હારીને આવેલા હતા. આટલું બધું ખતરનાક કરીને કાંઈ કરવાનું તમે લોકો. ચાલો, અહીંયા ભણતી વખતે ભણો ને પછી તમારું મેચવાળું કર્યા કરજો. જોઈ લો, અહીંયા આખા સ્ટોકની ગણતરી અને અસામાન્ય નુકસાનની ગણતરી, આ બંને છે. બાકી બધી વસ્તુ નોર્મલ. તો આખા સ્ટોકની ગણતરીના કારણે તમારી 2 એન્ટ્રી જાય અને અસામાન્ય નુકસાનની અંદર વધારે 3 એન્ટ્રી જાય. 3 ને 2 5 એન્ટ્રી જાય. એમ જો જાય તો 4 એન્ટ્રી 1 માર્ક્સ હોય, એટલે તમારો 1 માર્ક કે 1.5 માર્ક કપાય, હા ને. એટલે આડત માલ કોઈ બી હિસાબે એવો પકડજો કે જેની અંદર આખા સ્ટોક ગણી શકાતો હોય પણ તે સિવાય એન્ટ્રી વધારે હોય, બરાબર. એટલે 2 ઓપ્શન મળે ને, એ 2 ઓપ્શનમાંથી એવો પકડવાનો. કાં તો તમને એમ કેમ ને જેમાં સામાન્ય નુકસાન નહીં હોય ને તે પકડી લેવાનું, તો આખો સ્ટોક બી ગણાઈ જાય તમારથી, હા ને. સામાન્ય નુકસાનવાળો જ આખો સ્ટોક ગણાતો નહીં મળે અરમાન, બરાબર. ચાલો, કરીએ સ્ટાર્ટ. દાખલાની અંદર સૌથી પહેલાં મુંબઈના શાહિદે દિલ્હીના સેફને તારીખ 1/4/15ના રોજ 2,70,000ની ભરતીયા કિંમતનો માલ આડતથી વેચવા મોકલેલો. આડતથી માલ વેચવા મોકલે એટલે ઉધાર બાજુ પર આપણે શું લખીએ? પહેલાં આડત પર મોકલેલ માલ. એની કઈ કિંમત લખવાની રહે આપણે? ભરતીયા કિંમત, બરાબર. એમ જો ધારો કે આપણે વાંચ્યું અત્યારે 2,70,000, તો આ 2,70,000 આપણે લખતે, બરાબર. પછી આગળ જોજો થોડુંક, જેમાં નૂર અને વીમાના 20,000નો સમાવેશ થાય. જેમાં એટલે આની અંદર જ
આની અંદર જો 20,000 નૂર ને વીમાના સમાયેલા હોય તો અહીંયા આપણે નૂર ને વીમા સાથે નહીં લખી શકીએ, એટલે કેટલા લખવા પડે અહીંયા 2,50,000. કાઉન્સમાં લખી દે 2,70,000 માઇનસ 20,000 છે ના નૂર ને વીમાના. ક્લિયર આટલું બધાને? અને પહેલી ભૂલ કાલે યાદ થઈ ગયેલી ના લીધે દાખલો કન્ટિન્યુ ખોટો જ ગણાતો હતો. પછી એકાદ થોડીક જગ્યા રાખીએ અને પછી લખીએ નૂર અને વીમો જે કોણે ચૂકવ્યો? માલધણીએ. જો માલધણી ખર્ચો ચૂકવે તો વિગત શું લખાય આપણી? રોકડ સ્લેશ બેંક ખાતે. કાઉન્સમાં ખર્ચા. ખર્ચાની અંદર એક જ છે તો નીચે લખવાની જગ્યાએ અહીંયા બાજુમાં લખે તો બી ચાલે. નૂર ને જકાત કેટલા? 20,000. એટલે જો જે માલધણી છે તેણે ટોટલ 2,70,000નો ખર્ચો કર્યો, જે મેં આપણે છૂટું પાડીને આપી દીધું. 250નો માલ છે ને 20,000નો ખર્ચો છે. ક્લિયર હવે બધાને? બરાબર. નૂર ને વીમો છે. ઓકે, જકાતની જગ્યા શું છે? વીમો. મેં કરું ધમકી જેવી કેમ આપવા લાગી? ચાલો નેક્સ્ટ. 20,000નો સમાવેશ થાય છે. પડતર કિંમત પર 25% નફો ચડાવીને ભરતીય કિંમત નક્કી કરવામાં આવી. જોજો અહીંયા તમારા પેપરમાં પડતર કિંમત પર નફો કહી શકે, મૂળ કિંમત પર નફો કહી શકે, ભરતીય કિંમત પર નફો કહી શકે, ચોપડે કિંમત પર નફો કહી શકે, આવી રીતના નામ વાપરી શકે. આપણે શરૂઆત આવી રીતના જ કરવાની. સૌથી પહેલાં આપણે કઈ કિંમત લખીએ? મૂળ કિંમત, અથવા એને જ કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. એની અંદર પ્લસ કરવાનું નફો, અથવા એને શું કહેવાય? તફાવત. અને પછી જે બંને પ્લસ કરીને આવે તે કઈ કિંમત આવે? તમારી ભરતીય કિંમત. હવે ચેક કરવાનું કે કઈ કિંમત પર નફો કાઢવા કીધો તે તમારે ધારી લેવાનું. કઈ કિંમત પર કીધો? પડતર કિંમત પર. તો જો મેં પડતર કિંમત ધારી લેમ કેટલી? 100. એના પર નફો 25% એટલે કેટલો થવાનો? 25. તો ભરતીય કિંમત મારી કેટલી? 125. એટલે કોઈ બી જગ્યાએ આપણે પદ મૂકવાનું તો આનો જ ઉપયોગ કરશું. બરાબર. ચાલો, તો જે આપણે અહીંયા મોકલેલ માલની ભરતીય કિંમત લખી તેનો તફાવત લખવા પડશે સૌથી પહેલાં. બરાબર. એટલે અહીંયા લખીએ આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. હું તકલીફ થાય કરે છોકરાઓ? હું કઈ બ્રિજ આપણી મેચ ચાલુ થઈ ગઈ હવે? ઘેરથી ફોન આલો? અરે એકલો જ છે ને? તો એકલો તો જ ને. એટલે થોડુંક ટેન્શન રહી ઘરવાળાઓને. ભણતો નહીં મળે તો લગ્ન કરવામાં તકલીફ પડી જાય ને એમ તેમ બધું. પ્રોપર્ટી છે ઘણી? તારા પપ્પા મને ભાઈ તરીકે સ્વીકારે તારા? ચાલો, આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. એ તફાવત તમારે અહીંયા અલગથી ગણવા પડશે. જોઈ લેજો. સૌથી પહેલાં આપણે તફાવત ગણવાનો છે. આપણા પાસે કઈ કિંમત છે? આ ભરતીય કિંમત છે. તો ભરતીય કિંમતથી જ પદ મૂકવાનું. ખબર પડે? જે કિંમત હોય તે કિંમતથી પદ સ્ટાર્ટ કરવાનું. તો મેં અહીંયા લખું, જો મારી ભરતીય કિંમત 125 હોય તો મારો તફાવત કેટલો છે? અહીંયા 25. તો જો મારી ભરતીય કિંમત 2,50,000 હોય તો તફાવત કેટલો? 50,000. બરાબર. એટલે અહીંયા કેટલા લખીએ? 50,000. એટલે અહીંયાથી છે ને એક પેટર્ન બની ગઈ તમારી કે જો તમારે તફાવત શોધવો હોય ને તો ભરતીય કિંમત ગુણ્યા કેટલા કર્યા? 25 ભાગ્યા કેટલા કર્યા? 125. તો આવું કરી શકે દર વખતે તમે? અને એટલે વારંવાર પદ મૂકવાની જરૂર નથી. એક વખત પેટર્ન બનાવી લેવાની. પૂછ્યું એટલે સુધી બધાને? બરાબર. મોકલેલ માલ ભરતીય કિંમતે લખે એટલે તરત એનો તફાવત લખાવા જોઈએ. આગળ 25% નફો ચડાવીને ભરતીય કિંમત નક્કી કરવામાં આવી. એના પછી જોજો, તારીખ 1/4/2015ના રોજ શાહિદે 1,00,000ની 5 માસના મુદ્દતની એક હુંડી સેફ ઉપર લખી. તો સેફ માટે કઈ હુંડી? વેરી ગુડ. સેફ માટે દેવી હુંડી. મેં સવાલ બદલી લો. અને આ શાહિદ માટે લેણી હુંડી બને. આપણે કોના ચોપડામાં ખાતા બનાવ્યા કરે? શાહિદના ચોપડામાં. માલધણી માટે કઈ હુંડી બને? લેણી હુંડી. પણ આડતિયા માટે કઈ હુંડી બને? દેવી હુંડી. આપણે કોના ચોપડે તૈયાર કરતા છે? માલધણીના ચોપડે. એટલે એના માટે લેણી હુંડી. ને લેણી હુંડી આડતિયાની કઈ બાજુ લખવાની? જમા બાજુ. એટલે અહીંયા લખીએ લેણી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 1,00,000. અને આડત માલ ખાતાની ઉધાર બાજુ લેણી હુંડી તો નહીં લખાય, પણ શું લખાય? લેણી હુંડીનો વટાવ. જો એણે પહેલેથી વટાવેલી હોય તો અહીંયા લખીએ લેણી હુંડીના વટાવ. ચાલો, તો એ વટાવ ગણવા માટે આપણે વાંચીએ વાક્યમાં શું કીધેલું છે તે. 1,00,000ની 5 માસના મુદતની એક હુંડી સેફ ઉપર લખી, જે તેમણે સ્વીકારીને તરત પરત કરી. શાહિદે આ હુંડી 1/6/15ના રોજ 1/6/15ના રોજ કાગ્યું 12%ના વાર્ષિક દરે વટાવી. ચાલો, તો અહીંયા પહેલાં તો લખીએ લેણી હુંડી 1,00,000ની. ટકા કેટલા? 12. આપણે મહિના નક્કી કરવા પડશે એટલે એટલા ભાગ્યા 12 કરી દેશું. તો કઈ તારીખે હુંડી લખી છે તે જોઈ લો. 1/4/15. કેટલા માસ માટે લખી? 5 માસ. તો જોજો અહીંયા 1/4/15 થી 1/6/15 કેટલા માસ થાય? 2 માસ. 4 ને 5 બરાબર ને? આપણે એ નહીં જોવાનું કે કેટલા માસ પછી વટાવી. આપણે શું જોવાનું?
કેટલા માસ પહેલાં વટાવી. 5 માસમાંથી 2 મહિના પછી વટાવી લીધી તો કેટલા મહિના પહેલાં વટાવી કહેવાય? 3. તો અહીંયા કેટલા આવશે? 3 માસ. કાઉન્સમાં લખવું હોય તો 5 - 2 માસ 30,000. 3,000 જો પેલા ગંજેડીઓ કેટલા? 3,000. અહીંયા કાઉન્સમાં બતાવી દેતો છે 5 માસ માઇનસ કેટલા માસ? 2 માસ. ચાલો નેક્સ્ટ. સેફ ઉપર લખી છે તેમણે સ્વીકારીને તરત જ પરત કરી, એ બધું પતી ગયું. 1/6/15 રોજ 12% વાર્ષિક. ચાલો નેક્સ્ટ. સેફને 10% સામાન્ય અડત ને 5% આસામી અડત આપવામાં આવશે. તો આ તો આપણે જ્યારે વેચાણ શોધું પછી અપાશે, એટલે અત્યારે તો એની એન્ટ્રી આપવાની જરૂર નથી. 10% 5% આસામી અડત, પછી તે ઉપરાંત ચોખ્ખા નફાના 10% લેખે નફામાં ભાગ આપવાનો. એટલે જ્યારે જે છેલ્લો ચોખ્ખો નફા આવે ને તેમાં 10% એને નફામાં ભાગ બી આપવાનો છે, તો એ બી છેલ્લે થાય, અત્યારે નહીં થાય. નેક્સ્ટ. એટલે 3 વસ્તુ બાકી રાખી છે મગજમાં રાખવાની. સેફને વાર્ષિક 12,000 લેખે સ્થાપના ખર્ચ ચૂકવવામાં આવે છે. ચાલો, આ જે સાહિત છે તે સેફને દર વર્ષે કેટલા રૂપિયા ચૂકવતો છે? 12,000 રૂપિયા. શેના? સ્થાપના ખર્ચના. જો આ ચૂકવતો છે તો માલધણી માટે બને ખર્ચો. ખર્ચો એટલે આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. અહીંયા લખીએ 12,000. અને એ ખર્ચો એ આપવાનો કોને? સેફને. એટલે વિગતમાં કોનું નામ લખવાનું? સેફ ખાતે. કાઉન્સમાં જે ખર્ચો હોય તે લખી આપવાનો. સ્થાપના ખર્ચ 12,000. જ્યાં બી તમે સેફનું નામ લખે તરત જ એના ખાતામાં એન્ટ્રી આપવાની. અહીંયા ઉધાર બાજુ તો પહેલાંના ખાતામાં જમા બાજુ. આડત માલ ખાતે કાઉન્સમાં સ્થાપના ખર્ચ કેટલા રૂપિયાનો? 12,000. ગુસ્સે આ એન્ટ્રી. આ તમારા આપણા નોટમાં આવો એક બી દાખલો નહીં હતો કે જેમાં સ્થાપના ખર્ચ આવેલો હોય. હા ને, પેપરમાં બી એવી એક વિગત તો પૂછાય કે જે તમને નવી દેખાય. હા ને, પણ એક દાખલો તો આપણો કોપી હશે જ નોટમાંનો. તમારી ઈચ્છા, તમે જેની થોડીક મહેનત કરો તો. 12,000 લેખે સ્થાપના ખર્ચ ચૂકવવામાં આવે છે. પછી આગળ જો, તારીખ 31/12/2015 રોજ સેફે વેચાણ આંકડો અને તેમની પાસેથી નીકળતી લેણી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. ચાલો, વેચાણ આંકડો. વેચાણ આપણે આડત માલ ખાતાની કઈ બાજુ લખીએ? જમા બાજુ પર. અને વેચાણ લખતી વખતે હંમેશા કોનું નામ લખવાનું? શાબાશ. કોનું? આડતિયાનું. હા ને, શાબાશ. એટલે કે મેં કોઈ વિડીયોવાળાને નહીં ખબર પડે કે તમે જવાબ નહીં આપ્યો. હા, આડતિયાનું નામ લખવાનું અને વિગતમાં શું લખવાનું? વેચાણ આંકડો. અત્યારે દાખલા ગણી ગયો, કાલે જ આ ગણી ગયો તો તમને યાદ નહીં આવ્યા કરે. જોજો અહીંયા આડત માલ ખાતાની જો જમા બાજુ તો સેફના ખાતાની ઉધાર બાજુ. આડત માલ ખાતે કાઉન્સમાં વેચાણ આંકડો. એ વાંચીએ એક એક નંબર અને કરતા જાય. નંબર 1, તેણે જકાતના. હવે આ જે બધું છે ને 1 થી લઈને 9 સુધી એ બધું કોનું છે? સેફનું. એણે આંકડો મૂકેલો છે. પહેલું જો, તેણે જકાતના 10,000 અને વેચાણ ખર્ચના 5,600 ચૂકવ્યા છે. આ જે બંને ખર્ચો ચૂકવે, સેફ ચૂકવે, તો આપણે વિગત કોના ખાતે લખવાની? સેફ ખાતે. કાઉન્સમાં ખર્ચા. 2 પ્રકારના ખર્ચા છે, લખાવો. પહેલો કયો? જકાત ને બીજો વેચાણ ખર્ચ. તો જકાત એ કયો ખર્ચો? આવર્તક કે બિનઆવર્તક? જકાત બિનઆવર્તક ખર્ચ ને વેચાણ ખર્ચ આવર્તક ખર્ચ. એ બંનેનો ડિફરન્સ શું હતો? ગોડાઉનની અંદર આવી જાય ને પછી જે ખર્ચો થાય ને તે બધો કયો ખર્ચો? આવર્તક ખર્ચો. અને જે રસ્તામાં થાય અથવા તો ગોડાઉનની બહાર થાય તે બધા કયા ખર્ચા? બિનઆવર્તક ખર્ચા. તમે એવી રીતના યાદ રાખી શકે, વેચાણ માટેના જે ખર્ચા હોય ને તે બધા કયા? આવર્તક. બરાબર. વેચાણ કરવાને લગતા જેટલા બી ખર્ચા હોય તે બધા આવર્તક, તે સિવાયના બધા બિનઆવર્તક. જકાત 10,000 અને વેચાણ ખર્ચ 5,600 એટલે ટોટલ 15,600. ચાલો નેક્સ્ટ. નંબર 2, તેણે 5% વેચાય નહીં તેવો માલ પરત કર્યો અને 1,000 પરત હેતુ માટે ચૂકવ્યા. જોજો અહીંયા અમુક માલ એવો તો ખરાબ હશે કે કંઈ બી હશે, તેણે 5% માલ રિટર્ન કરી દીધો. જો મોકલેલ માલ ઉધાર બાજુ હોય તો રિટર્ન કરેલો માલ કઈ બાજુ? જમા બાજુ. તો અહીંયા લખીએ આડત પર મોકલેલ માલ પરત. કેટલા ટકા માલ પરત કર્યો? 5%. તો અહીંયા લખીએ 2,50,000 એના 5%. કેટલા? 12,500. કાઉન્સમાં આ કઈ કિંમત લખી આપણે? એની ભરતીય કિંમત. કેમ કે ભરતીય કિંમતના ટકા કર્યા તો ભરતીય કિંમતે જ આવવાની છે. પછી આડત પર મોકલેલ માલ, આડત પર મોકલેલ માલ પરત, આખર સ્ટોક, આ બધું લખે ને તો વિરુદ્ધની બાજુ એનો શું લખવાનો? તફાવત. તો આનો બી વિરુદ્ધની બાજુએ તફાવત લખીએ. આડત પર મોકલેલ માલ પરતના તફાવત ખાતે. હવે જો તફાવત માટે પાછું પદ નહીં મૂકવાનું. આપણે અહીંયા એક પેટર્ન બનાવી દીધી ને, 25 છેદમાં કેટલા? 125. તો લખો અહીંયા 12,500 ગુણ્યા 25/125. 2500.
ચાલો ક્લિયર આટલું બધાને? અથવા તો તમે આ 50,000ના 5% કાઢતે તો બી તમારા 2500 આવી જતે, બરાબર? ચાલો, એના સાથે જ કંઈક એવું થયેલું છે, તેણે 5% વેચાઈ નહીં તેવો માલ પરત કર્યો અને 1,000 પરત હેતુ માટે ચૂકવ્યા. હવે આ 1,000ની એમ તો કાલે વાત કરી પણ વિડીયો માટે પાછું જોઈ લો. જો ધારો કે મેં મેહુલને વેચું, માલ વેચતો નથી, એને વેચવા માટે આપતો છે, મેં માલધણી છે અને આ આડત્ય છે, બરાબર? જો મેં મેહુલને માલ મોકલ્યો અને 100 કેલ્ક્યુલેટર મોકલ્યા એવું માની લો, 100 કેલ્ક્યુલેટર એને વેચવા માટે મોકલ્યા, મેહુલે ચેક કર્યું એમાંથી 2 કેલ્ક્યુલેટર બગડેલા હતા તો એણે રિટર્ન કરી દીધા, બરાબર? એ જે 2 કેલ્ક્યુલેટર એણે રિટર્ન કર્યા ને એના પાછળ એના 50 રૂપિયા ખર્ચાયા. તો એ 50 રૂપિયા ખર્ચો મેહુલે કરવા જોઈએ કે આયુષે કરવા જોઈએ? મારું નામ લે તો સર લગાડજો. હા, માલધણીએ કરવા જોઈએ કે આડત્યાએ કરવા જોઈએ? આડત્યાએ કરવા જોઈએ ને? માલધણીએ કરવા જોઈએ. કેમ? કેમ કે એનો માલ વેચતો છે, મેહુલને જ બગડેલી કેલ્સી મળે તો એનો કંઈ લાગે વળગે નહીં. તો અત્યારે બી એવું જ થયું, માલધણી એને 2,50,000નો માલ મોકલ્યો, એમાંથી એણે કેટલો ખરાબ હતો તો રિટર્ન કરી દીધો 12,500. આ 12,500નો માલ જે આડત્યાએ રિટર્ન કર્યો ને તેના પાછળ એને કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે? 1,000નો. તો જે આ 1,000નો ખર્ચો થયો એ ખર્ચો કોના માથે પડવા જોઈએ? સાહિત એટલે કે માલધણીના. અત્યારે તો કોણે ચૂકવ્યો? સેફે. તો આપણે એને પાછો આપવા પડે. એને પાછો આપીએ એટલે આપણા ધંધા માટે ખર્ચ તરીકે લખવાનું ઉધાર બાજુ. સેફને આપવાનું છે એટલે લખવાનું સેફ ખાતે કાઉન્સની અંદર માલ પરત કરવાનો ખર્ચ. કેટલાનો કર્યો? 1,000. હવે જો આપણે સેફનું નામ લખ્યું ને વિરુદ્ધની એન્ટ્રી આપવાની જ્યાં જ્યાં બાકી હોય તે આપી લે. આ સેફ ખાતે લખ્યું ઉધાર બાજુ, પહેલામાં કઈ બાજુ જશે? જમા બાજુ. વિગતમાં આડત માલ ખાતે કાઉન્સમાં શું છે એ બધા ખર્ચા. ટોટલ લખાવો કેટલા? 15,600. એના પછી આ સેફ ખાતે લખ્યું ઉધાર બાજુ, એટલે પહેલામાં કઈ બાજુ લખવાનું? જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ, આડત માલ ખાતે કાઉન્સમાં માલ પરત કરવાનો ખર્ચ. કેટલાનો? 1,000. અત્યાર સુધી ક્લિયર છે બધું? આ બધી એન્ટ્રી થઈ બી જશે નોર્મલ પેપરની અંદર. નેક્સ્ટ આગળ 50% માલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચો. ચાલો હવે વેચાણની વાત ચાલુ થઈ ગઈ. વેચાણ લખે એટલે સૌથી પહેલાં કયું વેચાણ છે? રોકડ વેચાણ. એટલે અહીંયા નંબર 1 આપીએ, રોકડ વેચાણ. હવે રોકડ વેચાણ માટે એ લોકોએ શું કીધેલું છે તે વાંચો. 50% માલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને. 50% માલ મોકલેલો કેટલો? 2,50,000. તો એ 2,50,000ના પહેલાં તો 50% કાઢો. કેટલા? 1,25,000 કઈ કિંમત આવી? ભરતીય કિંમત. કેમ કે આપણે ભરતીય કિંમતના ટકા કાઢ્યા એટલે, બરાબર? એના પર કેટલા ટકા નફો ચડાવવાનો? 25% ચડાવો અને કેટલા આવે તે કહો? 1,56,250. પછી લખીએ નંબર 2. આગળ વાંચો. 20% માલ ભરતીય કિંમત પર 30% નફો ચડાવીને અક્ષયને વેચો. અક્ષય એટલે માણસ. માણસ આવે એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. એટલે નંબર 2 લખીએ ઉધાર વેચાણ. પણ કાઉન્સમાં નામ લખી આપવાનું કોણ? અક્ષય. કેટલા ટકા? 20%. તો 2,50,000ના 20%. 25 દુ 50,000. 50,000 એની ભરતીય કિંમત પ્લસ કરો નફો કેટલા ટકા? 30% નફો. 65. 30% નફો એટલે આવી ગયા 65,000. પછી નંબર 3. 10% માલ ભરતીય કિંમત પર 40% નફો ચડાવીને શાહિદની ભલામણથી વેચો. કોને? આમિરને. આમિર ખાન. ચાલો અહીંયા લખીએ કયું વેચાણ છે એ? ભલામણથી વેચાણ. ભલામણથી વેચાણ. કાઉન્સમાં માણસનું નામ લખી દે આમિર. કેટલા ટકા? 10%. 2,50,000ના 10%. 25,000 એની ભરતીય કિંમત આવી ગયું. કેટલા ટકા નફો ચડાવ્યો? 40% નફો ચડાવ્યો. 25 × 100 10,000 35,000. ચાલો નેક્સ્ટ નંબર 6. 5% માલ પોતાના અંગત ઉપયોગ માટે ભરતીય કિંમતે ખરીદી લીધું. જો પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય ને તે બી આડત્ય તરીકે એણે શું લખવાનું? વેચાણ તરીકે જ લખવાનું. કેમ કે એમાં જેનું બેનિફિટ કે નહીં. ઓકે ના? નંબર 4. શેના માટે લઈ ગયો? અંગત ઉપયોગ. હવે અંગત ઉપયોગ માટે લઈ ગયો કેટલા ટકા? 5%. 2,50,000 ગુણ્યા 5%. 12,500 કઈ કિંમત? ભરતીય કિંમત. ને એ કઈ કિંમતે લઈ ગયો? ભરતીય કિંમત જ. કેમ કે પોતે લઈ જવાનો તો નફો તો ચડાવવાનો નથી. ચાલો એ આવી ગયું. નેક્સ્ટ
5% માલને ધરતીકંપના કારણે ગોડાઉનમાં નુકસાન થયું, જેની સામે વીમા કંપનીએ 70%નો દાવો સ્વીકાર્યો. આ નુકસાની માલ પડતરના 50% વટાવે સલમાનને રોકડેથી વેચો. કયું નુકસાન? કયું નુકસાન? સામાન્ય નુકસાન કે અસામાન્ય નુકસાન? અસામાન્ય. કેમ કે વીમા કંપની દાવો મંજૂર કરે એટલે તમારે કયું નુકસાન સમજી લેવાનું? અસામાન્ય. એટલે અહીંયા લખીએ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે કરવાની? મૂળ કિંમત. ચાલો, તો આપણે સૌથી પહેલાં મૂળ કિંમત જ શોધવાનું, પછી જ આગળ વધવાનું. આ કઈ કિંમત છે? 2,50,000 બરદ્યા કિંમત. તો એમાંથી મેં તફાવત માઇનસ કરી દઉં તો મને મૂળ કિંમત મળી જાય. બરાબર? એટલે અહીંયા લખીએ પહેલાં 2,50,000 માઇનસ 50,000 એટલે કેટલા આવવાના? 2 લાખ. આ 2 લાખ કઈ કિંમત મળી ગઈ મને? મૂળ કિંમત. હવે કેટલા ટકા નુકસાન થયું તે જોઈ લો. 5% માલને ધરતીકંપના કારણે ગોડાઉનમાં નુકસાન થયું. તો અહીંયા પહેલાં લખીએ નુકસાનીવાળા માલની કઈ કિંમત? મૂળ કિંમત. ચાલો, 2 લાખનું છે, એના પર 5% નુકસાન થયું. 2 લાખ ગુણ્યા 5%, 10,000. ચાલો, આ 10,000નું નુકસાન થયું. પણ તમને યાદ હોય તો આ જે નુકસાન થાય એ નુકસાનની અંદર તમારે જેટલા ખર્ચા કર્યા છે તે ખર્ચા બી પ્રમાણસર પ્લસ કરવાના. તો સૌથી પહેલાં આપણે પ્લસ કરીએ કોનો ખર્ચો? માલધણીનો. અહીંયા લખીએ માલધણીનો પ્રમાણસર ખર્ચો. હવે માલધણીએ ખર્ચો ટોટલ કેટલો કર્યો છે? માલધણીનો આવેલો 20,000. જો માલધણીએ 20,000 જે ખર્ચો કર્યો તે કેટલા પર કર્યો? 2,50,000 પર. પણ 2,50,000 કઈ કિંમત? ભરતીયા કિંમત. આપણે કઈ ગણ્યા કરતા છે? મૂળ કિંમત. તો આપણે મૂળ કિંમત લેવા પડે. બરાબર? તો આ 2,50,000ની જગ્યાએ આપણે કેટલા લખું? 2 લાખ. બરાબર? તો જો મેં એમ લખું 2,50,000ની મૂળ કિંમત પર ખર્ચ એનો કેટલો? 20,000. તો 10,000ની મૂળ કિંમત પર ખર્ચ કેટલો? 1,000. બરાબર ને? શિટ યાર, જરીક રહી ગયું. પરફેક્ટ. ચાલો, એના પછી ચેક કરવાનું કે આ નુકસાન ગોડાઉનની અંદર થયું કે ગોડાઉનની બહાર થયું? રસ્તામાં થયું કે ગોડાઉનમાં થયું નુકસાન? હા, બગાસા પૂરા થઈ ગયેલા તો જરીક જવાબ આપજો. ગોડાઉનમાં થયું. જો રસ્તામાં થયેલું હોતે તો આડતિયાના ખર્ચા પ્લસ કરવાના? નહીં કરવાના ને? પેલી જેમ આંખ ઊંચી કરીને વિચાર્યા કરે. હા, જોજો, જો રસ્તામાં નુકસાન થાય તો આડતિયાના ખર્ચા પ્લસ થાય નહીં. કેમ? આડતિયા સુધી માલ પહોંચ્યો જ નહીં તો આડતિયાનો ખર્ચો આવવાનો નહીં આવવાનો. પણ ગોડાઉનમાં થયું એટલે આડતિયાએ ખર્ચો કર્યો છે તે બી અહીંયા પ્લસ કરવા પડે. તો અહીંયા લખીએ કાઉન્સમાં ગોડાઉનની અંદર નુકસાન થયેલું છે. ચાલો, ગોડાઉનની અંદર નુકસાન થયેલું એટલે પ્લસ કરીએ આડતિયાના. પણ કયા ખર્ચા? ખાલી બીના ખર્ચા. ચાલો, હવે આડતિયાએ બી ખર્ચો કેટલા પર કર્યો છે? એટલે કેટલો કર્યો છે તે જોઈ લો. પહેલાં 10,000 કર્યો છે. કેટલી કિંમત પર? 2,50,000 પર. પણ આપણે કઈ કિંમત લેવું? મૂળ કિંમત એટલે 2 લાખ. તો અહીંયા લખીએ 2 લાખની મૂળ કિંમત પર ખર્ચ કર્યો છે આડતિયાએ 10,000નો. તો 10,000ની મૂળ કિંમત પર એણે ખર્ચ કેટલો કર્યો છે? અહીંયા જો આ 2,50,000 લખ્યું આપણે. કેટલું લખવાનું? 2 લાખ. એકની બીજો નજર ગયેલી હોય. આ કરો પાછું. આપણે અહીંયા કીધું ને 2,50,000ની જગ્યાએ આપણે કેટલા લખવાના? 1,000 આવે. જોઈએ મેં ગણેલું તો પરફેક્ટ હતું. અરે યાર તમે નહીં, આ 10,000 ગુણ્યા 20,000 ભાગ્યા મેં 2 લાખ કર્યું, પણ લખેલું 2,50,000 હતું. મગજમાં જે કર્યું તે ખબર પડે. આ 2 લાખ અને આપણે આ 2,50,000ની નક્કી કર્યું. કેટલું નક્કી કર્યું? 2 લાખ. એટલે અહીંયાથી પાછું એમ નજર ગઈ મારી. આ કેટલા આવે? 500. આનાથી અડધા એટલે ટોટલ કેટલા થયા? 11,500. આ મારું કયું નુકસાન? અસામાન્ય નુકસાન. પણ આ અસામાન્ય નુકસાનનો વીમા કંપની દાવો બી મંજૂર કરેલું છે તે બી વાંચવા પડે. એ પાનો પલટી ગયું. ચાલો, જેની સામે વીમા કંપનીએ 70%નો દાવો મંજૂર કર્યો. તો અહીંયાથી માઇનસ કરીએ વીમા કંપની. વીમા કંપની 70% દાવો મંજૂર કરતી છે. તો આના 70% કાઢો. 80/50 માઇનસ કરો કેટલા આવે? 3500-3450 આવે આટલા. એના પછી આગળ જોજો, એમાં બી હજુ બી કઈ છે. આ નુકસાની માલ પડતરના 50% વટાવે સલમાનને રોકડેથી વેચો. એટલે કે આ જે બચ્યો છે ને માલ તે કોને વેચી દેવાનો? સલમાનને. તો અહીંયાથી માઇનસ કરી દે. શું કરવાના આપણે?
વેચાણ પ્લસ કે માઇનસ કંઈ નહીં કરો તો બી વાંધો નહીં, પણ તમારે સમજવા પડે અહીંયા. જોજો વેચાણ કર્યું જે 50% વટાવે તે આના વટાવની નીકળે 3450ના, જેટલું તમારું નુકસાન છે ને તેના પર નીકળે. બરાબર, વેચાણ કિંમત હંમેશા અહીંયાથી જ કાઢવાની, ધ્યાન રાખજો. આગળ બી છે આપણા જે નોર્મલ નોટ છે ને તેની અંદર બી દાખલા છે આવા. ચાલો, વેચાણ 11500, એ માલ 50% વટાવે, માઇનસ કરો 50% વટાવ 5500 750, થોડું કેમ તેમ થઈ ગયું 5750. તો હવે અહીંયા જો પ્લસ માઇનસ કરવાનું નહીં ખબર પડે તો તમારે વિચારવાનું. 3450ની વસ્તુ તમે કેટલામાં વેચી દીધી? 5750. તો નફો થાય કે નુકસાન? નફો કેટલાનો? 2300. આટલે સુધી ખબર પડે બધાને? ચાલો, આ જે તમે અસામાન્ય નુકસાન ગણે તેમાંથી કેટલી વસ્તુની એન્ટ્રી આપવાની તમારે? 3. કઈ કઈ? એક નફો નુકસાન, એક વીમા કંપની અને બીજું વેચાણ. તો આપણે વેચાણવાળી લિસ્ટ કરતા છે એટલે એની અંદર પહેલાં વેચાણ લખી દે. નંબર 5, અસામાન્ય નુકસાનના માલનું વેચાણ. કેટલાનું વેચાણ કર્યું હોતો? 5750. ખબર પડે આ બધાને પહેલાં? ચાલો, એના પછી વીમા કંપની. આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? વીમા કંપની ખાતે. કઈ બાજુ? જમા બાજુ. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા? 5000 ને 8050. જો એક વેચાણની નોંધ કરી, વીમા કંપનીની નોંધ કરી, ત્રીજી કઈ? નુકસાન અથવા તો નફો. અહીંયા શું થયો છે? નફો. જો નફો ને નુકસાન લખે ને તો નફા નુકસાન ખાતું યાદ કરવાનું. નુકસાન હોય તો તમે ઉધાર બાજુ લખે, નફો હોય તો જમા બાજુ લખે. નફો હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ, તો આડત માલ ખાતાની ઉધાર બાજુ. આવી રીતના યાદ રાખવાનું. ચાલો, તો અહીંયા લખીએ અસામાન્ય નુકસાનીવાળા માલના વેચાણનો શું થયો તમને? નફો. કેટલાનો? 2300નો. એટલે અહીંયા કેટલા આવશે? 2300. ગુસ્સા એટલે સુધી હવે બધાને? ચાલો, આજે હવે ચક્કર આવવાનું ચાલુ. હવે પતી ગયું તમારું ભાઈ. નંબર 8. નંબર 8માં કંઈક એવું કીધેલ છે, બંને ગ્રાહકો 80% રકમ ચૂકવે ને પછી નાદાર જાહેર થાય. ચાલો, બંને ગ્રાહકો એટલે કોણ કોણ? અક્ષય ને આમિર. એકને ઉધાર વેચ્યું છે ને બીજાને ભલામણથી. તો અહીંયા મેં લખું ઉધાર અને અહીંયા શું લખીએ? ભલામણ. ઉધારમાં નામ છે અક્ષય અને ભલામણમાં નામ છે આમિર. કોને તકલીફ આવ્યા કરે હવે? હા હીર, જો નહીં એમ તને જોવા કેમ તું પ્રિન્સિપલ થયેલી કે નહીં એમ? જો નંબર 8, બંને ગ્રાહકો 80% રકમ ચૂકવ્યા પછી નાદાર જાહેર થયા. તો બંને ગ્રાહકને વેચાણો કેટલાનો છે? 65 ને 35. તો અહીંયા લખીએ 65000 35000. આટલાનું શું કર્યું છે? વેચાણ. એમાંથી માઇનસ કરો 80% ચૂકવ્યા. એકાવન 53 52. કેટલું ખોટું કર્યા કરો મેં? આ સેટમાંથી 52 બાદ કરે તો અને આ 80% બાદ કરીને 7. ચાલો, 80% ચૂકવ્યા પછી આ લોકો શું થઈ ગયા? નાદાર જાહેર થયા. જો નાદાર જાહેર થઈ જાય પછી કોર્ટમાં કેસ જાય અને કોર્ટમાં કેસ જાય તો રિસીવર નિમાય. એ રિસીવર આની બધી મિલકત વેચે અને એ મિલકતમાંથી બી થોડાક પૈસા તમને રિટર્ન કરે. તો મિલકતમાંથી કેટલા ટકા મળ્યા તે જોઈ લો. તેમની મિલકતમાંથી 80% રકમ વસૂલ થઈ. તો માઇનસ 80% મિલકતમાંથી વસૂલ. 10,400 2600 એટલે 1400. આ શું થયું? તમારો ધંધાની ગાલખાદ. ચાલો, અને ગાલખાદની અંદર કઈ ગાલખાદ નોંધવાની? ખાલી ભલામણની. જો ડિટેલમાં સમજવા કરતાં આપણે ખબર લાસ્ટ ટાઈમ ગોખી જ મૂકેલું. ફક્ત એવું જ યાદ રાખેલું, ભલામણની ગાલખાદ નોંધવાની, બીજું કંઈ નોંધવાનું નહીં. ભલામણની ગાલખાદ આડત માલ ખાતાની કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. નામમાં સેફનું નામ લખવાનું એટલે કે આડતિયાનું. સેફ ખાતે કાઉન્સમાં ભલામણના વેચાણની ગાલખાદ. કારણ સમજવાનું હોય તો સમજાવી દેમ. કેટલા રૂપિયા? 1400. જોઈ લો, આ માલધણી છે અને આડત્ય છે. બીજું કોણ નામ લખેલું આજે? મેહુલ. કાલે હર્ષલનું લખેલું. જો અહીંયા આ માલધણીએ કીધું કે પ્રીતને 10,000નો માલ વેચી દે
અને આ જે મેહુલ છે તેણે પોતાની ઈચ્છાથી કોને વેચ્યું? બ્રિજને વેચ્યું. આણે પોતાની ઈચ્છાથી વેચ્યું છે. અને પ્રીતને બી કોણે વેચ્યું? મેહુલે જ વેચ્યું. પણ કોના કહેવાથી? મારા કહેવાથી. બરાબર. તો હવે જો બ્રિજને બી 10નો જ વેચ્યો છે માની લો. બ્રિજ 5000 રૂપિયા નહીં આપે એટલે ધંધાની શું પડી ગઈ? ગાલખાત. અને પ્રીત 2000 રૂપિયા નહીં આપે તો બી ધંધાની શું પડી ગઈ? ગાલખાત. 10,000 ને 10,000 જે બ્રિજને પ્રીત આપવાના કોને? એ લોકો મેહુલને જ આપવાના છે. બરાબર. મેહુલે પોતાની ઈચ્છાથી બ્રિજને વેચેલું ને 5000ની ગાલખાત પડી તો એ મેહુલની જ જવાબદારી છે. એ મારા આડત એટલે કે માલધણીની જવાબદારી નથી. આપણે કોના ચોપડે તૈયાર કરતા છે? માલધણીના ચોપડે. તો માલધણીના ચોપડે જે પેલાએ જાતે ઉધાર વેચેલો છે 2600 એ નુકસાન લખ્યું નહીં. ખબર પડે બધાને? બરાબર. પણ જો આડતિયાએ પ્રીતને વેચ્યું છે જે મારા કહેવા પર વેચ્યું છે તો હવે જે 2000નું નુકસાન થયું તે 2000નું નુકસાન મેહુલ થોડી વેઠવાનું. બરાબર. તે કોણ વેઠે? માલધણી એટલે કે મેં. ક્લિયર ખબર પડે આટલું બધાને? એટલે આ જે 2000 રૂપિયા નુકસાન અત્યારે કોનું થતું છે? મેહુલનું જ થતું છે. તો એ 2000 રૂપિયા મેં મેહુલને આપી દેવા. મેં મેહુલને આપો તો મારા ધંધાનો શું બની ગયો? ખર્ચ. એટલે ખર્ચ તરીકે અહીંયા લખ્યું. આમાં ઉધાર બાજુ તો પહેલામાં જમા બાજુ. ચાલો અહીંયા ઉધાર બાજુ પહેલામાં જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ. આડત માલ ખાતે કાઉન્સમાં ગાલખાત. કેટલાની? 1400. નેક્સ્ટ નંબર 9. બાકીના વધેલા માલને વેચાણ યોગ્ય સ્થિતિમાં લાવવા 1050નો સમારકામ ખર્ચ થવાનો અંદાજ છે. એટલે આસાના માટે કામ કરે. બાકીનો માલ એટલે કયો માલ? આખો સ્ટોક. 2 મિનિટ પછી ગણીએ ખાલી. વિડીયોમાં ચક્કર ખાઈને પડે તો સારું લાગે. ચાલે. ઓકે મયુરી. ચાલો થઈ ગયું. છેલ્લું જોજો. નંબર 9. બાકીના વધેલા માલને મૂકી લો ફોન. ચાલો. બાકીના વધેલા માલને વેચાણ યોગ્ય સ્થિતિમાં લાવવા માટે 1050નો ખર્ચો કરવાનો છે. બાકીનો વધેલો માલ એટલે આખા સ્ટોક. આખા સ્ટોકની ગણતરી કરવા પહેલાં બાકીની બધી જેટલી વસ્તુ બચેલી છે તે બધી વસ્તુ પતાવી નાખીએ. એ બધી વસ્તુ પતાવી નાખીએ એટલે આ વેચાણનું ટોટલ કરી દો. $2,74,500. ચાલો જો વેચાણ મળી જાય એટલે તરત શું આપી દેવાનું તમારે? આડત. બરાબર. આડત આપીએ ત્યારે આડત માલ ખાતાની ઉધાર બાજુ લખવાનું આડતિયા ખાતે એટલે કે સેફ ખાતે કાઉન્સમાં આડત. આડત તમારી 2 પ્રકારની આવે. પહેલી સામાન્ય આડત અને બીજી આસામી આડત. જે સામાન્ય આડત છે તે કયા વેચાણ પર આપવાની? સામાન્ય આડત છે તે કયા વેચાણ પર આપવાની? કુલ વેચાણ પર. કુલ વેચાણ છે 2,74,500. પેરેગ્રાફમાં ઉપર વાંચો કેટલા ટકા આપવા કીધેલી? 10%. 27,450. બરાબર. આસામી આડત આપવાની તે શેના પર આપવાની? ઉધાર વેચાણ પર. ભલામણવાળી લેવાની એમાં નહીં લેવાની, ખાલી ઉધાર વેચાણ પર આપવાની. 65,000ના કેટલા ટકા આપવા કીધા? 5%. 3,400 200 30,700. ચાલો આ આડત લખે એટલે તરત વિરુદ્ધની એન્ટ્રી આપવાની. અહીંયા ઉધાર બાજુ તો આડતિયાના જમા બાજુ. આડત માલ ખાતે વિરુદ્ધનું નામ લખ્યું અને શું છે એ આડત. કેટલા રૂપિયા? 30,700. એક રકમ લખવાની રહી ગઈ તે આ સેફ ખાતે આ વેચાણ. આમાં જમા બાજુ તો આડતિયાની ઉધાર બાજુ. ખાલી રકમ લખવાની બાકી છે, નામ તો આપણે લખી રાખેલ છે. 2,74,500. આ થઈ ગયું. એના પછી એક નફામાં ભાગ બી આપવા કીધેલો એ લોકોએ. બરાબર ને? છે ને 10% નફામાં ભાગ આપવાનો. શેના?
ચોખ્ખા નફાના, પણ ચોખ્ખો નફો તો આપણે આખર સ્ટોકની એન્ટ્રી આપી દેવું પછી મળવાનો, બરાબર. એટલે પહેલાં મેં અહીંયા લખી રાખું ખાલી આખર સ્ટોક. આખર સ્ટોકની અહીંયા કઈ કિંમત લખાય? ભરતીયા કિંમત. જો આખર સ્ટોક લખ્યો એટલે તરત ઉધાર બાજુ પર શું લખવા પડે? એનો તફાવત. તો અહીંયા લખીએ આખર માલના સ્ટોકના તફાવત ખાતે. આખર માલ સ્ટોકના તફાવત ખાતે એ તફાવત આવી જશે. પછી આપણે ટોટલ મારવું. ટોટલ મારીને અહીંયા ચોખ્ખો નફો મળે. એ ચોખ્ખા નફા પર આપણે શું આપવાના? એને કમિશન. તો અહીંયા લખીએ આપણે સેફ ખાતે કાઉન્સમાં કમિશન. એ કમિશન આપી દેવું. પછી આપણે છેલ્લે શું શોધવાના? ચોખ્ખો નફો. ખબર પડે? આટલી એન્ટ્રી બાકી આપણી, બરાબર. તો આખો સ્ટોક ગણીએ, એનો તફાવત ગણીએ, પછી ટોટલ માલને બાદ કરીએ, કમિશન આપીએ અને છેલ્લે ચોખ્ખો નફો શોધીએ. તો સૌથી પહેલાં અહીંયા હેડિંગ આપીએ આખો સ્ટોક. જો આખો સ્ટોકમાં સામાન્ય નુકસાન નહીં હોય ને તો સાદી જ ગણતરી થતી છે અને તે બધા કરી શકે તેવી જ છે. તો અહીંયા લખીએ આખો સ્ટોક. આખો સ્ટોક કઈ કિંમતે ગણાય? કઈ કિંમતે? વેચાણ કિંમતે ને? ભરતીયા કિંમતે. ચાલો આખો સ્ટોક કઈ કિંમતે ગણવાનું? ભરતીયા કિંમતે. તો સૌથી પહેલાં આપણે જોઈ લે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી કેટલો માલ આવ્યો ને કેટલો માલ બચ્યો. તો પહેલાં મેં લખું મોકલેલ માલની કઈ કિંમત? ભરતીયા કિંમત. તો મોકલેલ માલની ભરતીયા કિંમત અહીંયા છે, દેખાય? 2,50,000. જો મેં અહીંયા ભરતીયા કિંમત લખતો છે તો નીચે બધી જેટલી બી રકમ હશે બધી કઈ કિંમત લખવાની? ભરતીયા કિંમત જ લખવાની. એક બી મૂળ કિંમત નહીં લખવા જોઈએ, ધ્યાન રાખવાનું. ચાલો મોકલેલ માલની ભરતીયા કિંમત લખ્યું. એનામાંથી માઇનસ કરી હવે જે વસ્તુ તમે વેચતા ગયા, જે વસ્તુ રિટર્ન કર્યું બધું લખવાનું. કાલે આપણે આ ભૂલી ગયા રિટર્નવાળું, ખબર ને? આડત પર મોકલે માલ પરત કર્યો, માલ આવેલો તેમાંથી માલ રિટર્ન કર્યો કેટલાનો? 12,500નો. તો અહીંયા લખીએ માઇનસ મોકલેલ માલ પરત કેટલાનો? 12,500. અત્યારે માઇનસ નહીં કરો, બધું એકસાથે કરું. પછી રોકડેથી વેચાણ કર્યું એણે તો માઇનસ કરીએ રોકડ વેચાણ. એની ખાલી ભરતીયા કિંમત લખવાની, આની લખવા લાગી જતા. એમાં તો નફો બી પ્લસ થયેલો છે. આપણે કેટલા લખવાના? 1,25,000. પછી કેવી રીતના વેચવું? ઉધાર વેચાણ. ઉધાર વેચાણ ભરતીયા કિંમત કેટલી? 50,000. એના પછી કેવી રીતના વેચવું? ભલામણથી વેચાણ. અહીંયા લખીએ ભલામણથી વેચાણ કેટલું? 25,000. એના પછી અંગત ઉપયોગ માટે લઈ ગયો માઇનસ અંગત વપરાશ. અને તે આ તો ભરતીય કિંમત જ લખેલું છે, યાદ હોય તો. નફો નહીં ચડાવેલો એમાં 12,500. અસામાન્ય નુકસાન તે અહીંયા દેખાય તમને. અસામાન્ય નુકસાન એમ તમારું કેટલાનું થયું? 10,000નું. પણ આ 10,000 કઈ કિંમત? મૂળ કિંમત. આપણે કઈ લખવાની? ભરતીયા કિંમત. તો માઇનસ કરીએ અસામાન્ય નુકસાનની કઈ કિંમત લખવાની છે? ભરતીયા કિંમત. તો અહીંયા જો આ 2,00,000ના 5% કાઢ્યા. 2,00,000ના કેમ કાઢ્યા? મૂળ કિંમતના કાઢવાના હતા એટલે. તો હવે અહીંયા 5% કાઢવા માટે કોના કાઢીએ આપણે? 2,50,000ના. એના 5% કાઢો 12,500. બીજું કંઈ મિસ નથી થતું ને? જોઈ લઉં એક વખત ધ્યાનથી. માલ મોકલેલો, રિટર્ન કરેલો, રોકડ વેચેલું, ઉધાર વેચેલું, ભલામણથી વેચેલું, અંગત ઉપયોગમાં લઈ ગયેલો, અસામાન્ય નુકસાન. લગભગ તો આજે કંઈ નથી રહેતું. કરો માઇનસ કેટલા વચ્ચે? 12,500. આજે 12,500 આવ્યા તે તમારા આખર સ્ટોકની કઈ કિંમત? ભરતીયા કિંમત. આ તો તમારા માલ સ્ટોકની કિંમત આવી. એની અંદર હજુ ખર્ચા બી આપણે પ્રમાણસર પ્લસ કરવા પડશે. એટલે પ્લસ કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો હવે માલધણીએ 20,000નો ખર્ચો કર્યો છે. આપણે ભરતીયા કિંમત ગણતા છે તો આપણે ભરતીયા કિંમત પ્રમાણે જ પદ મારવાનું. અહીંયા આપણે મૂળ કિંમત ગણતા હતા એટલે મૂળ કિંમત પ્રમાણે પદ મારેલું હતું. તેમાં બી ભૂલ કરેલી હતી. ચાલો 2,50,000 પર પણ કઈ કિંમત? ભરતીયા કિંમત. 2,50,000ની ભરતીયા કિંમત પર ખર્ચ કેટલો કર્યો? 20,000. આપણાને કેટલા પર જોઈએ? 12,500. 1,000. પછી પ્લસ કરીએ આડતિયાનો પણ કયો? ખાલી બિન આવર્તક ખર્ચો. આડતિયા બી કલ્લો 2,50,000ની ભરતીયા કિંમત પર ખર્ચો કેટલો છે? બિન આવર્તક એનો જકાત 10,000. 12,500 પર કેટલો? 500 પ્લસ કરી દો. કેટલા? પૂરા. ચાલો આ 14,000 તમારો આખો સ્ટોક આવ્યો. હવે મેં તમને એમ કેમ કે તમારા પાસે 14,000 રૂપિયાની વસ્તુ છે, એને તમારે રિપેર કરાવવાના. તો રિપેર કરવાનો તો તમારો ખર્ચો વધી જાય. તમને એવું લાગે કે એ આમ ડાયરેક્ટ નહીં કહેવાય. ધારો કે આ પેન 14,000ની વેચાતી છે મારી, બરાબર? આ 14,000ની મારી પેન વેચાઈ, પણ આની અંદર રિફિલ પતી ગઈ. એ રિફિલ મારી લાગવાની 1,000 રૂપિયાની. હને તો મેં 1,000 રૂપિયા આમાં લગાડું તો આ પેન મારી 15,000માં વેચાય નહીં. વેચાવાનું તો 14માં જ.
પણ એકચ્યુઅલી મારી એની વેલ્યુ કેટલી થઈ ગઈ? ખાલી 13,000ની થઈ ગઈ. હા ને? એટલે જ્યારે બી કોઈ સ્ટોક પર કોઈ ખર્ચો કરે ને તો એના કારણે એ સ્ટોકની વેલ્યુ વધે નહીં, એની વેલ્યુ ઘટી જાય. ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા માઇનસ કરીએ. એક 9 નંબરમાં હવાલામાં કીધેલું હતું ને કે બાકીના વધેલા માલને યોગ્ય સ્થિતિમાં લાવવા 1,050નો સમારકામ ખર્ચ કરવો પડ્યો. તો માઇનસ કરો સમારકામ ખર્ચ 1,050 બાદ કરીને 12,950. આ તમારી આખરનો સ્ટોક. ક્લિયર આટલું? એટલે આખર સ્ટોકની ભરતીય કિંમતમાં કેટલા લખવાના? 12,950. હવે એક વસ્તુ યાદ રાખવા કીધેલી તમને, જ્યારે તફાવત ગણે ને તફાવત, તો આ રકમ પર નહીં ગણવાનું, જેટલો તમારો આખર સ્ટોક હોય ને તેના પર ગણવાનું. બરાબર? આ ખર્ચો પ્લસ કરવા પછીથી તફાવત શોધવાનું. એટલે અહીંયા લખીએ 12,500 ગુણ્યા કેટલા? 25 ભાગ્યા કેટલા? 125. 2500. ચાલો આટલું થઈ ગયું. હવે ટોટલ મારો પતી ગયું. બાદ કરીને આપણે કમિશન શોધીએ, પછી આન્સર ચેક કરીએ. ટોટલ આવ્યું 3,58,000. ફટાફટ કરજો, વિડીયો લાંબો નહીં થઈ જાય. એમાંથી બધી રકમ માઇનસ કરો એટલે તમને મળે ચોખ્ખો નફો. કેટલા? 17,000. કાલમાં યાદ આવ્યા કરે. કાલે તો ઠેકાણે પડી ગયેલા હતા. 17,000 આવી જાય. 17,000 બધાના. ચાલો આ જે 17,000 આવ્યું તેના પર કેટલા ટકા કમિશન આપવાનું છે? 10%. તો ગુણ્યા 10% કમિશન આપીએ એટલે 1,700 કમિશન થઈ જશે. આ 1,700 પાછા અહીંયા આપણે જગ્યા રાખવાની હતી પણ નહીં રાખેલી છે, લખી દે. અહીંયા ઉધાર બાજુ તો અહીંયા જમા બાજુ આડત માલ ખાતે કાઉન્સમાં કમિશન. એના પછી ચોખ્ખો નફો શોધવા માટે પાછું બધું બાદ કરવાની જરૂર નહીં મળે. કેટલા? 15,300. હા ને? આ ક્વેશ્ચન માર્ક કરું, જોજો અહીંયા આ બધું શોધે એના કરતાં 17,000માંથી 1,700 બાદ કરી દે તો બી મળી જાય. બરાબર? એટલે આટલો તમારો જવાબ આવે જોઈએ. જવાબ ચેક કરીએ. પણ અહીંયા ટોટલ આનું બી બાદ દો. 2,74,500. 2,74,500. કેટલો? 1,12,100. વિડીયો બંધ કરીએ. પેલા એમકોમ વાળાનો બી બનાવવાનો છે.